વેલકમ વન્સ અગેન દોસ્તો, કેમ છો? મજામાં? લેટ્સ સ્ટાર્ટ બાયોલોજી. આપણે ધ સાયન્સ ઓફ લાઈફમાં આગળ વધીએ દોસ્તો. બાયોલોજી ધ સાયન્સ ઓફ લાઈફ. બાયોલોજીની દુનિયામાં હવે આપણે પ્રકાશ સંશ્લેષણ વિશે શીખી રહ્યા છીએ. ડિટેલમાં અંધકાર પ્રક્રિયા જોયું અને હવે આજે આપણે આગળ જોઈએ. આજનો ટોપિક પણ ખૂબ જ અગત્યનો, એ છે C4 પથ અથવા તો H સ્લેગ પથ. રોજ આપણે એક જ સવાલ શીખીએ છીએ, એનો મતલબ એવો છે કે ખૂબ સારી રીતે તમારે તૈયાર કરવાનો અને ખાસ જે છે પ્રિપેર કરી રાખવાનો રોજે રોજ, જેથી આગળ એનો કન્સેપ્ટ પણ સમજાય અને રોજનો તૈયાર થાય. એટલે એક જ જવાબ આપણે જોઈએ છે, એટલે ખાસ તૈયાર રાખો દોસ્તો. C4 પથ પણ કહેવાય અને H સ્લેગ પથ. તો જોઈએ એને આપણે. કર્ટન ઇઝ ઓપન નાઉ. પડદો ખુલી રહ્યો છે અને આ રહ્યો તમારી સામે સવાલ. C4 પથ વર્ણવો અથવા H સ્લેગ પથ ક્યાં જોવા મળે છે, સમજાવો. C4 પથ વિશે આપણે જોઈએ અને H સ્લેગ પથ. કેમ એને C4 પથ કહેવાય તમને ખબર હશે, કેમ કે સૌપ્રથમ બનતી જે સ્થાયી નિપજ છે, CO2 ગ્રહણની સૌપ્રથમ સ્થાયી નિપજ જે બને એ 4 કાર્બન વાળી હોવાથી એને C4 પથ કીધો છે. તો ક્યાં જોવા મળે, તો કે ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં અનુકૂલન પામેલી વનસ્પતિમાં આ પરિપથ જોવા મળે. એટલે ઊંચા તાપમાને જે ઉષ્ણકટિબંધ એટલે ઊંચું તાપમાન હોય ત્યાં વધારે જોવા મળે. આ વનસ્પતિઓમાં CO2 નું સ્થાપન થવાથી પ્રથમ સ્થાયી નિપજ 4 કાર્બન વાળી બને છે. 4 કાર્બન વાળી ઓક્ઝેલો એસિટિક એસિડ નું નિર્માણ થતું હોવાથી એને C4 પથ કહેવામાં આવ્યો છે. રાઈટ. 4 કાર્બન વાળી પ્રથમ સ્થાયી નિપજ કઈ? OAA. એનું પૂરું નામ છે ઓક્ઝેલો એસિટિક એસિડ. રાઈટ. તેમ છતાં જીવ સંશ્લેષણ પરિપથ C3 પથ અથવા કેલ્વિન ચક્રનો તો ઉપયોગ થાય જ છે. રાઈટ. એટલે એમ જ આપણે અગાઉ વાત કરેલી કે C3 હોય કે C4 બધામાં કોમન પથ કયો આવશે? C3 પથ. કેલ્વિન ચક્ર તો આવવાનું જ બધામાં. એ C4 વનસ્પતિ હોય, C4 પથ થતો હોય તો પણ. રાઈટ. એટલે આમાં પણ કેલ્વિન ચક્રનો યુઝ આવશે, બટ ઓલરેડી આપણે કેલ્વિન ચક્ર શીખી ગયા છીએ એટલે એનો યુઝ તમને સમજાશે. હવે આ જે વનસ્પતિઓ જે ઉષ્ણકટિબંધમાં જોવા મળે ને એની કંઈક વિશેષતા હશે બીજા કરતા અલગ, જેને કારણે આમાં કંઈક અલગ પથ જોવા મળ્યો, તો એ જોઈએ આપણે. તો C4 વનસ્પતિ જે છે એની પર્ણોની આંતરિક રચના જોઈએ તો કેટલીક વિશેષતાઓ જોવા મળે છે. C4 વનસ્પતિઓ વિશિષ્ટ છે. તેઓ તેમના પર્ણમાં એક વિશિષ્ટ પ્રકારની અંતઃરચના ધરાવે છે જે ઊંચા તાપમાને સહન કરી શકે છે. જો ઉષ્ણકટિબંધની વનસ્પતિમાં જોવા મળે તો ઉષ્ણકટિબંધ મિત્રો કે જેમાં 12 મહિના ટેમ્પરેચર બાકીની દુનિયા કરતા થોડુંક હાઈ હોય, એટલે ઊંચું તાપમાન સહન કરી શકે એવી વિશિષ્ટ અંતઃરચના એની અંદર જોવા મળી છે. તેઓ પ્રકાશની વધુ તીવ્રતા સામે પણ પ્રતિક્રિયા દર્શાવે છે. એટલે પ્રકાશની જે છે તીવ્રતા વધતી જાય એમ પણ જે છે એમાં પ્રકાશ સંશ્લેષણ વધે છે, એની સામે પણ એ પ્રતિક્રિયા આપે છે. તેમાં પ્રકાશ શ્વસન કહેવાતી પ્રક્રિયાનો અભાવ છે. ફોટો રેસ્પિરેશન તરીકે ઓળખાતી, જે આના પછીના લેક્ચરમાં આપણે જોવાના છીએ આ સવાલ. રાઈટ. એટલે C4 વનસ્પતિ જે છે ને આ એક પણ ખાસિયત છે કે એમાં પ્રકાશ શ્વસન જોવા મળતું નથી. હા, C3 વનસ્પતિમાં જોવા મળે છે. રાઈટ. C3 વનસ્પતિ જે છે એની અંદર પ્રકાશ શ્વસન થાય છે, પણ C4 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થતું નથી. તમને પ્રશ્ન થશે પ્રકાશ શ્વસન શું છે, જે આના પછીના લેક્ચરમાં આપણે શીખીશું. આખો જવાબ છે, એક લેક્ચરમાં ચાલશે. તેમાં જૈવભારની ખૂબ જ ઊંચી ઉત્પાદકતા હોય. આપણે વાત કરેલી પહેલા 11મા ચેપ્ટરમાં કે C3 કરતા C4 વનસ્પતિની ઉત્પાદકતા કેવી હોય? વધારે. એટલે એની ઉત્પાદકતા વધારે હોય, વધારે પ્રમાણમાં ખોરાક બનાવે છે. C4 વનસ્પતિના પર્ણના આડછેદમાં જોતા મધ્ય પર્ણપેશીના કોષો એટલે કે હરિતકણોતક જોવા મળે છે. C4 વનસ્પતિમાં જોઈએ તો મધ્ય પર્ણ કોષો જોવા મળે છે. એટલે મેઝોફિલ સેલ જે આકૃતિમાં નામ આપ્યું છે એ મધ્ય પર્ણ કોષો છે. રાઈટ. હરિતકણોતક પેશીમાં, મધ્ય પર્ણપેશીમાં લંબોતક, શિથિલોતક હોય છે. વાહિપુલની આસપાસ મોટા કોષો આવેલા છે અને પુલકંચુકના કોષો કહેવાય. આવી અંતઃરચનાને ક્રેન્ઝ પેશી રચના કહેવામાં આવે, જેની એક વિશિષ્ટ રચના છે જેને ઊંચા તાપમાન સામે એક્ટિવ રાખે છે. વાહિપુલ અહીંયા આકૃતિમાં જોઈ શકો અહીંયા. રાઈટ. કે વસ્ક્યુલર બંડલ એટલે વાહિપુલ છે. વાહિપુલની આસપાસ બંડલ શીથ લખ્યું છે. બંડલ શીથ એટલે કે પુલકંચુકના કોષો છે. રાઈટ. બંને આકૃતિમાં બતાવું. જો ગ્રીન કલરની જે છે આ અંદર, રાઈટ, એ વાહિપુલ છે. વાહિપુલને ઘેરીને આવેલા બંડલ શીથ સેલ એટલે પુલકંચુકના કોષો આવેલા. વાહિપુલ એટલે જલવાહક અને અન્નવાહક. એને ઘેરીને જ્યારે પુલકંચુકના કોષો આવેલા હોય, આવી રચના પર્ણમાં માત્ર C4 વનસ્પતિમાં જ જોવા મળે. અને આવી રચનાને ક્રેન્ઝ એનેટોમી, ક્રેન્ઝ પેશી રચના કહેવામાં આવે. ક્રેન્ઝ નામના વૈજ્ઞાનિકે શોધેલી હતી આ રચના.
અને પુલકંચુકના કોષો જે છે અહીંયા તમે જો રાખોડી રંગના અને એની ફરતે કથ્થઈ રંગના ડાર્ક લાલ રંગના જે છે રાઈટ એ છે મેઝોફિલ એટલે મધ્યપર્ણના કોષો એટલે પુલકંચુકના કોષો અને મધ્યપર્ણના કોષો પણ અહીંયા જોવા મળે છે. અહીં ક્રેન્સનો અર્થ થાય છે આવરવું. તે કોષોની ગોઠવણીનું એક પરાવર્તન છે એટલે કે કોષોની ગોઠવણીનું એક રચના છે એટલે કે આવરી લે છે. એટલે વાહીપુલને જે છે પુલકંચુકના કોષો આવરી લે અને પુલકંચુકના કોષોને આવરી લે છે કયા તો કે મધ્યપર્ણના કોષો. તો આ રીતની આવર્તી આ રચના એટલે એને ક્રેન્સ પેશી રચના આપ્યું છે કારણ કે ક્રેન્સનો મતલબ જ આવરી લેવું એવો થાય છે. ઓકે મિત્રો, તો આ જે છે ક્રેન્સ પેશી રચના એની વિશેષતા છે, ખાસ યાદ રાખજો. આગળ જોઈએ. હવે આ પુલકંચુકીય કોષો છે એની પણ કેટલીક ખાસિયત છે. વાહીપુલની આસપાસ પુલકંચુકીય કોષોના અનેક સ્તરો હોય છે. અહીંયા આપણને એક જ સ્તર આપેલું છે. તેઓમાં હરિતકણોની વધુ સંખ્યા હોય છે. આ એની એક લાક્ષણિકતા છે. જો રાઈટ આ પુલકંચુકીય કોષો જે વાહીપુલની આસપાસ ગોઠવાયા રાઈટ એમાં હરિતકણો વધારે સંખ્યામાં એની દિવાલ જાડી હોય છે એટલે વાત વિનિમય માટે અપ્રવેશશીલ એટલે કે O2 CO2 ની આપલે થઈ શકશે નહીં. કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ પણ હોતો નથી. તમે જો મધ્યપર્ણના કોષો લઈ લો, પુલકંચુકના કોષો એકબીજાને સળજળી રીતે આ રીતે અંદરના જે છે પુલકંચુકીય, આ બહારના છે મધ્યપર્ણમાં, તેમની વચ્ચે ક્યાંય જગ્યા જ નથી, આંતરકોષીય અવકાશ પણ હોતો નથી. મકાઈ અને જુવારના પર્ણનો છેદ એટલે કે એકદળી વનસ્પતિ, ઉષ્ણકટિબંધની એકદળી વનસ્પતિ મકાઈ લઈ લો, શેરડી લઈ લો, જુવાર, એના પર્ણમાં ક્રેન્સ પેશીય રચના જે છે એ જોવા મળે છે. રાઈટ એટલે કે ખાસ યાદ રાખવાનું, ઉષ્ણકટિબંધની વનસ્પતિમાં જોવા મળે એકદળી વનસ્પતિ છે મકાઈ અને જુવાર એટલે એકદળી વનસ્પતિ. શેરડીની અંદર પણ એ જોવા મળે, શેરડી પણ એકદળી વનસ્પતિ છે. તો એની અંદર જે છે આ ક્રેન્સ પેશી રચના અને C4 પથ જોવા મળે છે. એમાં બે પ્રકારના કોષો છે, મધ્યપર્ણ કોષો તમે અહીંયા જોઈ શકો બાજુની ચાર્ટ વાળી પ્રક્રિયામાં, અને બીજા છે પુલકંચુકીય કોષો. રાઈટ એ NCERT નો ચાર્ટ છે, તમે ચોપડીમાં જોઈ શકશો. તો આગળ જોઈએ દોસ્તો. તો મિત્રો આગળ જોઈએ. તો આ આકૃતિ જે છે એમાં પરિપથ આખી C4 પ્રક્રિયા જે છે એનો પરિપથ આપ્યો છે અને હેચસ્લેક નામના વૈજ્ઞાનિકે શોધ્યો એટલે એને હેચસ્લેક પરિપથ પણ કહેવાય છે. અને આ એક ચક્રીય પ્રક્રિયા છે, આખી સ્ટેપ બાય સ્ટેપ ચક્રીય પ્રક્રિયા છે, હેચસ્લેક નામના વૈજ્ઞાનિકે શોધેલો છે. રાઈટ અને અહીંયા તમે જોઈ શકો આખી પ્રક્રિયા આપેલી છે. તો અહીંયા પણ CO2 નું સ્થાપન થશે, વાતાવરણમાંથી CO2 આવશે. રાઈટ અને અહીંયા બે પ્રકારના કોષો સંકળાયેલા છે, મધ્યપર્ણ કોષો આકૃતિમાં તમે જોઈ શકો અને પુલકંચુકીય કોષો. બે નજીકના કોષો હોય વનસ્પતિમાં તો એ શેના વડે સંકળાયેલા હોય તો કે કોષ રસતંતુ પ્લાઝ્મોડેસ્માટા વડે જોડાયેલા હોય. એટલે મધ્યપર્ણના કોષ અને પુલકંચુકના કોષને જોડતો કોષરસીય તંતુ એટલે પ્લાઝ્મોડેસ્માટા આપ્યું છે, જેના દ્વારા બંને કોષો વચ્ચે દ્રવ્યોની શું થાય છે અવર જવર આપલે થવા માટેનો રસ્તો છે, જેને કોષરસ તંતુ પ્લાઝ્મોડેસ્માટા આપ્યા. મધ્યપર્ણના કોષ અને પુલકંચુકના કોષ. વાતાવરણમાંથી CO2 આવશે, એ CO2 બાયકાર્બોનેટ સ્વરૂપે કન્વર્ટ થઈ જશે. રાઈટ અને સૌપ્રથમ પેપ સાથે જોડાશે, પેપ ફોસ્ફોઇનોલ પાયરુવેટ. આ ફોસ્ફોઇનોલ પાયરુવેટ જે છે એ 3 કાર્બન વાળું સંયોજન છે મિત્રો. રાઈટ એટલે વાતાવરણમાંથી જે CO2 આવશે એ સૌપ્રથમ 3 કાર્બન વાળા ફોસ્ફોઇનોલ પાયરુવેટ સાથે જોડાય એટલે CO2 નો 1 કાર્બન અને પેપના 3 કાર્બન, 3 ને 1 4 કાર્બન વાળું સૌપ્રથમ સ્થાયી પદાર્થ જે છે બનશે ઓક્ઝેલો એસિટિક એસિડ. રાઈટ અહીંયા તમારે NCERT માં કશું આપ્યું નથી ચાર્ટમાં એટલે નામ બધા લખતા રહેજો 4 કાર્બન વાળા સંયોજનોના. રાઈટ એ નામ વાળો ચાર્ટ હું તમને હવે સમજાવું છું. જો અહીંયા રાઈટ તો અહીંયા સૌપ્રથમ કાર્બોક્સિલેશન તબક્કાના પહેલા તબક્કામાં જોઈએ તો વાતાવરણમાંથી CO2 આવશે. રાઈટ અહીંયા બાજુનો ચાર્ટ થોડોક અલગ છે. એ CO2 તમે જોઈ શકો તો પેપ સાથે જોડાય. પેપ કેટલા કાર્બન છે જુઓ, પેપની અંદર 3 કાર્બન. રાઈટ પેપનું નામ છે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ, ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ પેપ. એની અંદર કેટલા કાર્બન 3. વાતાવરણમાંથી CO2 આવ્યો એની અંદર કેટલા કાર્બન 1, 3 ને 1 4 કાર્બન વાળું પહેલું સ્થાયી પદાર્થ જો ઓક્ઝેલો એસિટિક એસિડ અહીંયા આપ્યું છે 4 કાર્બન વાળું, OAA શોર્ટમાં આપણે કહીએ. રાઈટ જે NCERT માં તમને નથી આપ્યું ત્યાં ખાલી સ્થાપન લખ્યું છે એટલે ત્યાં તમારે નામ ને કાર્બનની સંખ્યા ને એવું લખી રહેવાનું, OAA. રાઈટ ઓક્ઝેલો એસિટિક એસિડ 4 કાર્બન વાળો સૌપ્રથમ સ્થાયી નિપજ બની, 4 કાર્બન વાળી એટલે C4 પથ કહેવાય. રાઈટ આ માટે જવાબદાર ઉત્સેચક અહીંયા કામ કરે છે એ છે પેપ્કેઝ ઉત્સેચક. કયો ઉત્સેચક છે? પેપ્કેઝ, ફોસ્ફોઇનોલ પાયરુવેટ કાર્બોક્સાઇલેઝ એને શોર્ટમાં કહેવાય પેપ્કેઝ ઉત્સેચક. અહીંયા આ પ્રક્રિયામાં કામ કરે છે અહીંયા.
રાઈટ કયો ઉત્સેચક કામ કરે પેપ્કેઝ અને કયા કોષમાં કાર્ય થયું મધ્યપર્ણના કોષમાં આ પ્રક્રિયા થઈ ક્લિયર આ ઓક્ઝેલો એસિટિક એસિડ તમે જોઈ શકો મેલિક એસિડમાં કન્વર્ટ થઈ જાય છે શેમાં કન્વર્ટ થાય મેલિક એસિડમાં રાઈટ એટલે C4 એસિડ જે છે એટલે હવે મેલિક એસિડ બનાવે એ મેલિક એસિડ પછી આગળ વહન પામશે એ મેલિક એસિડ પછી તમે જોઈ શકો પુલકંચુકના કોષોમાં આવે છે રાઈટ ઓકે તો મેલિક એસિડ બનશે અથવા એસ્પાર્ટિક એસિડ બે બને અહીંયા આપણને ખાલી ચાર્ટમાં ખાલી આપણને આપ્યું છે મેલિક એસિડ પણ અહીંયા બે બને મેલિક એસિડ પણ બની શકે અને એસ્પાર્ટિક એસિડ રાઈટ એટલે ચાર્ટ આ જે બીજો ચાર્ટ છે થોડોક અલગ છે એની અંદર તમારે એનસીઆરટી ના ચાર્ટમાં તમારે આ બધા નામ ખાલી લખી દેવાના છે એટલે તમે આખો ચાર્ટ એનસીઆરટી પ્રમાણે યાદ રાખી શકો આગળ જોઈએ તો મિત્રો આપણે C4 પથમાં આપણે જોઈએ તો સૌપ્રથમ પહેલા તબક્કામાં વાતાવરણમાંનો CO2 એ CO2 પ્રાથમિક ગ્રાહક 3 કાર્બન યુક્ત અણુ ફોસ્ફોઇનોલ પાયરુવેટ એટલે પેપ સાથે જોડાય જેમાં 3 કાર્બન છે એટલે CO2 ના સ્થાપન માટે જવાબદાર ઉત્સેચક છે પેપ્કેઝ જેનું પૂરું નામ છે ફોસ્ફોઇનોલ પાયરુવેટ કાર્બોક્સાઇલેઝ અથવા શોર્ટમાં પેપ કાર્બોક્સાઇલેઝ કહેવાય રાઈટ કેમ અહીંયા અલગ ઉત્સેચક આવ્યો CO2 ના સ્થાપન માટે C3 પથમાં તો કયો હોય રૂબિસ્કો હતો બટ અહીંયા આ પ્રક્રિયા મધ્યપર્ણના કોષમાં થાય છે તો C4 વનસ્પતિમાં મધ્યપર્ણના કોષમાં રૂબિસ્કો ઉત્સેચક હોતો નથી એટલે રૂબિસ્કો ઉત્સેચક નથી હોતો એટલે એની જગ્યાએ અહીંયા પેપ્કેઝ જે છે CO2 નું સ્થાપન કરે રાઈટ એટલે અહીંયા નીચે આપ્યું છે CO2 પેપ પેપ કેટલા કાર્બન વાળું 3 કાર્બન વાળા પેપ સાથે જોડાય એટલે 4 કાર્બન વાળું શું બને છે ઓક્ઝેલો એસિટિક એસિડ અને આ માટે ઉત્સેચક કામ કરે છે પેપ્કેઝ આ રીતે પહેલો તબક્કો પૂરો થાય આગળ જોઈએ બીજો તબક્કાની પણ વાત કરી જ દીધી છે મિત્રો મેં તમને રાઈટ સેકન્ડ સ્ટેજની અંદર પણ શું થાય છે આપણે જોઈ જ ગયા છે કે જેવો ઓક્ઝેલો એસિટિક એસિડ જે છે એનું કન્વર્ઝન હવે આગળ થશે ઓક્ઝેલો એસિટિક એસિડનું કન્વર્ઝન મેલિક એસિડ અથવા તો એસ્પાર્ટિક એસિડમાં થશે અહીંયા મેલિક એસિડ આપ્યું છે રાઈટ એ મેલિક એસિડ જે છે આગળ હવે પુલકંચુકના કોષોમાં આવે છે એટલે અહીંયા C4 એસિડ જે છે એનું વહન આપ્યું C4 એસિડનું નામ લખી દેવાનું મેલિક એસિડ અથવા એસ્પાર્ટિક એસિડ એ મેલિક એસિડ હવે ક્યાં આવી ગયું પુલકંચુકના કોષોમાં તમે બંને ચાર્ટમાં જ બતાવું છું જોતા રહેજો રાઈટ એ મેલિક એસિડ હવે C4 એસિડની જગ્યાએ તમારે એનસીઆરટી ના ચાર્ટમાં નામ લખી દેવાનું હવે શું થાય C4 એસિડનું ડીકાર્બોક્સિલેશન થાય છે એક CO2 દૂર થતો બતાવ્યો છે જો તમે અહીંયા બંને ચાર્ટમાં અહીંયા પણ CO2 પ્રક્રિયામાંથી દૂર થાય છે જો આ મેલિક એસિડ આગળ પ્રોસેસમાં જાય એ પહેલા એમાંથી CO2 દૂર થાય CO2 દૂર થવાની પ્રક્રિયાને ડીકાર્બોક્સિલેશન કહેવાય દોસ્તો CO2 ઉમેરાવો એને કાર્બોક્સિલેશન કહેવાય બટ CO2 દૂર થવો એને ડીકાર્બોક્સિલેશન એટલે CO2 દૂર થાય છે હવે 4 કાર્બન વાળું મેલિક એસિડ રાઈટ એમાંથી એક CO2 દૂર થાય એટલે 3 કાર્બન વાળો એસિડ બને એ 3 કાર્બન વાળો એસિડ એટલે અહીંયા નામ આપ્યું છે આ બાજુના ચાર્ટમાં જોઈ શકો પાયરુવિક એસિડ એનસીઆરટી ના ચાર્ટમાં તમારે એડ કરી દેવાનું રાઈટ એટલે 3 કાર્બન વાળો શું બની જાય છે પાયરુવિક એસિડ રાઈટ એટલે એ C4 એસિડ જે છે એટલે કે મેલિક એસિડનું ડીકાર્બોક્સિલેશન થયું ડીકાર્બોક્સિલેશન થી એક CO2 દૂર થયો એ CO2 દૂર થયો રાઈટ એ પુલકંચુકના કોષોમાં રહેશે અને 4 માંથી એક કાર્બન જાય એટલે 3 કાર્બન વાળું સંયોજન પાયરુવિક એસિડ બન્યું છે રાઈટ તો પાયરુવિક એસિડ જે બન્યું હવે તમે એરો જુઓ એનસીઆરટી ડાયાગ્રામમાં તો એ વહન પામે કોષ રસતંતુ દ્વારા ફરી પાછો એ પુનઃસર્જનમાં જશે પેપના પુનઃસર્જન માટે એ પાયરુવિક એસિડ ક્યાં પ્રવેશે છે પેપના પુનઃસર્જન માટે ફરી પાછો મધ્યપર્ણ કોષમાં જાય છે રાઈટ અને ત્યાં પછી એ પાયરુવિક એસિડમાંથી પેપ બની જાય છે રાઈટ જ્યાં 2 એટીપી વપરાય છે રાઈટ અહીંયા આપેલું છે ધડાકો થતો બોમ્બ ફૂટતો મતલબ કે એનર્જી વપરાય છે રાઈટ એમાં કેટલા એટીપી વપરાય 2 એટીપી એક CO2 માટે 2 એટીપી તો રાઈટ અને એ જે રાઈટ અહીંયા જે CO2 જે છે ઉત્પન્ન થયો કોની અંદર જતો બતાવ્યો જો કેલ્વિન ચક્રમાં રાઈટ અહીંયા એનસીઆરટી ની આકૃતિમાં પણ જોઈ શકો CO2 જે છે સીધો કેલ્વિન ચક્રમાં જતો રહે એટલે કે તમને ખ્યાલ આવ્યો કે C4 વનસ્પતિમાં પણ કેલ્વિન ચક્ર તો ચાલે જ છે તો આગળનું સ્ટેપ જોઈએ દોસ્તો બીજા તબક્કામાં શું ત્યારબાદ મધ્યપર્ણના કોષોમાં 4 કાર્બન યુક્ત સંયોજન મેલિક એસિડ અથવા તો શું બની જાય એસ્પાર્ટિક એસિડ હવે એ વહન પામી અને ક્યાં જાય છે પુલકંચુકના કોષોમાં પુલકંચુકના કોષોમાં આ એસિડનું વિઘટન થઈ અને CO2 એટલે કે ડીકાર્બોક્સિલેશન થઈ અને 3 કાર્બન યુક્ત અણુ મુક્ત કરે છે રાઈટ એટલે મેલિક એસિડ જે છે એ હવે પુલકંચુકના કોષોમાં જાય શોર્ટમાં સમીકરણ દ્વારા બતાવ્યું મધ્યપર્ણમાંથી પુલકંચુકમાં ગયો રાઈટ એ મેલિક એસિડનું વિઘટન થયું એટલે ડીકાર્બોક્સિલેશન થયું એમાંથી CO2 શું થયો દૂર થયો અને 3 કાર્બન વાળું શું બન્યું પાયરુવિક એસિડ
અગાઉ વાત કરીએ એમ આ પાયરુવિક એસિડ જે છે હવે ફરી પાછો મધ્યપર્ણમાં જશે, રાઈટ, અને શું બનાવશે? પેપ, ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ બનાવે છે. એટલે પાયરુવિક એસિડ અહીંયા તીર મારીને ક્યાં બતાવ્યું? મધ્યપર્ણમાં એટીપી ની હાજરીમાં વપરાય છે. એટલે કેટલા એટીપી વપરાય? તો યાદ રાખજો 2 એટીપી એક પેપ બનાવવા માટે. એક પેપ બનાવવા માટે 2 એટીપી. અને CO2 પણ કેટલો ગયો? 1. તો ગ્લુકોઝ બનવા માટે કેટલા CO2 જોઈએ? 6. તો 6 વાર પ્રક્રિયા ચાલે તો કેટલા એટીપી વપરાઈ જાય? 12 એટીપી એ સ્ટેપમાં વપરાય છે. જો આખી પ્રક્રિયા અહીંયા, રાઈટ. તો આ જે પાયરુવિક એસિડ C3 એસિડ જે બન્યો એ પાયરુવિક એસિડ છે માન લો. એ પાયરુવિક એસિડ ફૂલકંચુકના કોષોમાંથી વહન પામી અને પુનઃસર્જન માટે મધ્યપર્ણના કોષોમાં આવ્યો. અહીંયા પુનઃસર્જન થાય ત્યારે 2 એટીપી વપરાય છે. કોના પુનઃસર્જનની વાત છે મિત્રો? પાયરુવિક એસિડમાંથી પેપનું નિર્માણ, ફોસ્ફોઇનોલ પાયરુવેટનું પુનઃનિર્માણ થાય છે. પાયરુવિક એસિડમાંથી ફોસ્ફોઇનોલ પાયરુવેટનું પુનઃનિર્માણ એટલે પેપ બને છે, રાઈટ. એટલે કે C3 એસિડ જે છે એમાંથી પેપ બને. એ દરમિયાન 2 એટીપી વપરાય છે. કેટલા એટીપી? 2 એટીપી. હવે તમે આખી પ્રક્રિયા જુઓ તો CO2 કેટલા આવ્યા? 1, રાઈટ. વાતાવરણમાંથી પણ એક જ CO2 આવ્યો અને જે ડીકાર્બોક્સિલેશન થી CO2 દૂર થયો અને કેલ્વિન ચક્રમાં ગયો એ પણ એક જ ગયો. તો આખો ગ્લુકોઝ કેલ્વિન ચક્રને અંતે ગ્લુકોઝ સુક્રોઝ બને અને વાહક પેશીમાં વહન પામે. એ માટે ગ્લુકોઝ બનવા માટે 6 CO2 જોઈએ. ધેટ મીન્સ કે વાતાવરણમાંથી એક CO2 એમ 6 વાર આવે તો જ અંદર 6 CO2 દૂર થાય. તો આખી પ્રક્રિયા 6 વાર ચાલે તો 6 વાર પુનઃનિર્માણ પણ થશે અને 6 વાર પુનઃનિર્માણ પણ થાય તો 6 વાર 2 એટીપી વપરાય. 6 વાર 2 એટીપી વપરાય એટલે 2 ગુણ્યા 6 એટલે કેટલા એટીપી? 12 એટીપી વપરાઈ જાય છે, રાઈટ. એટલે C4 પથ દ્વારા જો કુલ એટીપી આપણે ગણીએ તો 30 એટીપી વપરાય. કે 18 એટીપી તો પેલા કેલ્વિન ચક્રમાં વપરાઈ જાય એ તો આપણે ગણવાનું, કારણ કે 18 એટીપી કેલ્વિન ચક્ર ચાલે છે ત્યારે વપરાવાના. કે C4 ની અંદર તો C3 પણ આવી ગયું ને, કેલ્વિન ચક્ર પણ અંદર જ આવી ગયું ને. એટલે 18 એટીપી કેલ્વિન ચક્રમાં વપરાણા અને 12 એટીપી જે છે પાયરુવિક એસિડમાંથી પેપનું પુનઃનિર્માણ થાય ત્યારે 6 CO2 માટે 12 એટીપી વપરાય જાય, રાઈટ. એટલે 18 ને 12 30 એટીપી. એટલે એક ગ્લુકોઝ બનવા માટે C4 પથ દ્વારા એક ગ્લુકોઝ બનવા માટે કેટલા એટીપી વપરાય? 30 એટીપી. આ લખી રાખજો. C4 પથ દ્વારા એક ગ્લુકોઝ બનવા માટે કેટલા એટીપી વપરાય? 30, જેમાં 18 એટીપી કેલ્વિન ચક્રમાં અને 12 એટીપી પાયરુવિક એસિડનું પેપમાં પુનઃનિર્માણ થાય ત્યારે. ત્યાં 12 કેવી રીતે સમજાણું? એક પેપ બને ત્યારે 2 એટીપી વપરાય, રાઈટ. તો એ રીતે 6 વાર પ્રક્રિયા ચાલે તો 6 દુને 12 એટીપી એ રીતે વપરાય. સમજ્યા? તો આ વસ્તુ જે છે નોંધી રાખજો, કારણ કે NCERT માં આપી નથી. અન્ડરસ્ટેન્ડિંગ લેવલની છે. ક્વેશ્ચન પૂછાય ત્યારે સમજીને આપવા પડે તો અન્ડરસ્ટેન્ડ કરેલું હોવું જરૂરી છે. ખાસ NCERT ના ચાર્ટમાં ઘણું બધું ઓછું આપ્યું છે તો એ નોટ ડાઉન કરી રાખો. ચોથો તબક્કો જોઈએ. ફૂલકંચુકીય કોષોમાં રહેલો CO2 કેલ્વિન પરિપથ એટલે કે C3 પથમાં જાય. પેલો ડીકાર્બોક્સિલેશન થી જે CO2 ઉત્પન્ન થયો એ કેલ્વિન ચક્રમાં જાય. એક એવો પરિપથ છે જે બધી જ વનસ્પતિમાં સામાન્ય છે. કીધું ને કે C3 હોય કે C4 બધામાં કેલ્વિન ચક્ર C3 પથ તો કોમન જ. એટલે ગમે એ વનસ્પતિ હોય, એ કેમ વનસ્પતિ આપણે જોયું જેમાં રાત્રે વાયુરંધ્ર ખુલે, CAM ગ્રેજ્યુલેશન એસિડ મેટાબોલિઝમની પ્રક્રિયા દર્શાવતી કેમ વનસ્પતિ હોય તો એમાં પણ જે છે આ પરિપથ જે છે એ કોમન છે, કેલ્વિન ચક્ર. ફૂલકંચુકીય કોષો રૂબિસ્કો એટલે કે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ રૂબિસ્કો ઉત્સેચક હોય છે, પરંતુ પેપ્કેઝ ઉત્સેચકનો અભાવ હોય. જોયું, મધ્યપર્ણમાં રૂબિસ્કો નથી અને ફૂલકંચુકમાં પેપ્કેઝ નથી, રાઈટ. આ મૂળભૂત પરિપથ કે જેના પરિણામ સ્વરૂપ શર્કરાનું નિર્માણ થાય છે. એટલે C3 પથ દ્વારા શર્કરાનું નિર્માણ થાય. સ્ટાર્ટિંગ અહીંયા અલગ છે. ઓકે, તો આ C4 પથ છે દોસ્તો. ફરીથી NCERT ને આ ડાયાગ્રામ લીધી છે સમજવા માટે. તો યાદ રાખવાનું, પેપમાં CO2 ઉમેરે એટલે સૌપ્રથમ પહેલું જે છે સ્થાપનમાં OAA લખવાનું 4 કાર્બન વાળું. પછી એનું મેલિક એસિડમાં અથવા તો એસ્પાર્ટિક એસિડમાં કન્વર્ટ થાય. એ મેલિક એસિડ ફૂલકંચુકમાં આવે ત્યાં ડીકાર્બોક્સિલેશન થઈ CO2 બન્યો. આ CO2 C3 પદ કેલ્વિન ચક્રમાં ગયો અહીંયા અને C3 એસિડ એટલે પાયરુવિક એસિડ બનાવ્યું. આ પાયરુવિક એસિડ વહન પામી અને પાયરુવિક એસિડ ક્યાં આવ્યું? મધ્યપર્ણમાં પાયરુવિક એસિડમાંથી પુનઃસર્જન થઈને પેપ બનશે. આ દરમિયાન કેટલા એટીપી વપરાય? 2 એટીપી વપરાય, રાઈટ. એટલે આ બધી વસ્તુ જે છે ચાર્ટમાં લખી રાખો એટલે અલગથી તમારે નવો ચાર્ટ યાદ રાખવો પડે નહીં. NCERT ના ચાર્ટમાં જ બધું યાદ રહી જાય. ઓકે, સમજ્યા મિત્રો? તો ખાસ જે મહત્વનું કીધું એ નોંધી રાખજો. સો ધેટ્સ ઓલ ફોર ટુડે દોસ્તો. તો આજ માટે આટલું જ. અને ખાસ
જે મેં ચાર્ટમાં માહિતી લખવાની કીધી એ બધા એસિડના નામ ને બધું લખી રાખજો, એટલે આખો H-Select પથ તમને યાદ રહી જાય. H-Select પથ કે એટલે માત્ર પરિપથ વાળું જ વર્ણન કરવાનું રહે તમારે. H-Select પરિપથ એટલે જે બધી આખી ચક્રીય પ્રક્રિયા છે એનું જ વર્ણન કરવાનું રહે. એ આખો તૈયાર રાખવાનો. એ ચાર્ટની પણ 4 થી 5 વાર પ્રેક્ટિસ કરવાની. NCERT ની અંદર બધું લખી રાખવાનું. મેં ATP ની જે ગણતરી કરાવી એ નોંધી રાખવાનું, સમજી રાખવાનું, કારણ કે એ MCQ માટે અગત્યનું હોય. ઓકે, તો આ એક જ સવાલ ચલાવ્યો છે C4 પર, એટલે ડેફિનેટલી તમે તૈયાર કરી જ નાખશો અને કરવાનો જ છે ફરજિયાત દરેક જણ. ઓકે, તો આ ખાસ તૈયાર કરી નાખજો અને સારી રીતે સમજી લેજો. તો હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ દોસ્તો. નવા વિડિયો લેક્ચરમાં ફરી મળીએ. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય. આવજો. So far, you have learnt about the Calvin cycle in C3 plants, where 3-PGA is the first product of carboxylation. Let's now study carbon fixation in plants that have the first product of the Calvin cycle as a 4-carbon compound. These plants are called C4 plants, and the process of carbon fixation is called the C4 pathway. The C4 pathway was discovered by M.D. Hatch and C.R. Slack in 1966. Hence, it is also called the Hatch and Slack pathway. Carbon fixation in C4 differs from C3 plants, as it has one extra step preceding the C3 Calvin cycle. C4 plants are found in hot and dry areas and are adapted to tolerate high temperatures and can respond to high light intensities. The transverse section of C4 leaves, such as maize, shows a specialized arrangement of cells around the vascular bundles called the bundle sheath on the inner side. They are closely arranged and are without intercellular spaces. These cells contain many chloroplasts and have thick walls made of suberin, which makes them impervious to gases. The outer side of the vascular bundles contains mesophyll cells with chloroplasts. The large number of chloroplasts in the bundle sheath cells surrounding the vascular bundles makes the vein appear dark green. Leaves whose anatomy shows vascular bundles encircled by bundle sheath cells are called leaves with Kranz anatomy. Kranz is derived from a German word which means halo or wreath. Examples of plants exhibiting Kranz anatomy are maize and sugarcane. In the C4 pathway, carbon dioxide is fixed in the mesophyll cells. The first step is the conversion of pyruvate to phosphoenol pyruvat by utilizing one molecule of ATP in the presence of the enzyme pyruvate phosphate dikinase. Phosphoenol pyruvat, a 3-carbon compound, accepts carbon dioxide to form oxaloacetate, a 4-carbon compound. This reaction is catalyzed by phosphoenol pyruvat carboxylase. This enzyme ensures carboxylation even at low concentrations of carbon dioxide because of its greater affinity towards carbon dioxide compared to Rubisco. Rubisco is absent in the mesophyll cells of C4 plants. Oxaloacetate is quickly converted to either malate or aspartate and is transported to the bundle sheath cells through plasmodesmata, where it is decarboxylated back to pyruvate. Decarboxylation results in the release of a carbon dioxide molecule. Pyruvate is transported back to the mesophyll cells through plasmodesmata and is phosphorylated to phosphoenol pyruvat. Then the cycle of carboxylation is reinitiated. The released carbon dioxide is fixed in bundle sheath cells, which are rich in Rubisco, through the Calvin or C3 cycle. Thus we find that
C4 plants undergo carboxylation twice. That is, in mesophyll, through the C4 cycle, and in bundle sheath cells via the Calvin cycle. In C4 plants, the C4 and C3 pathways are separated in space, as they occur in different cells, that is, mesophyll cells and bundle sheath cells. As per energy requirements, the C4 pathway is a little expensive compared to the C3 pathway. This is because the C4 pathway consumes 2 ATP molecules for every carbon dioxide molecule fixed. Therefore, fixation of 6 molecules of CO2 requires 12 ATP molecules. When we include the ATPs used in the Calvin cycle to the total ATPs used, the count goes up to 30, which are 12 more than in the C3 pathway. Though the C4 pathway is quite expensive, it is an efficient method of carbon fixation for plants living in hot and dry conditions.